નદી કે કૂવાના પાણી એકદમ શાંત જોવા મળતા હોય છે, તેમાં કોઈ જ હિલચાલ હોતી નથી, પરંતુ મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે છેલ્લા 4 દિવસથી એક એવી વિચિત્ર ઘટના બની રહી છે કે જેણે આખા પંથકમાં ભારે કુતૂહલ સર્જાયું છે। અહીં એક કૂવામાં પાણી દરિયાના મોજાની જેમ આપમેળે હાલક ડોલક થઈ રહ્યું છે। આચરજ પમાડતી ઘટના જોવા માટે કૂવા કાંઠે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। આપને જણાવી દઈએ કે મોરબી તાલુકાના ગત શનિવારે દિવસ દરમિયાન 9 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સ્થાનિક નદી, નાળા, તળાવો અને કૂવાઓ નવા નીરથી છલોછલ ભરાઈ ગયા હતા। આ દરમિયાન વીરપરડા ગામે ખેડૂત પ્રાણજીવનભાઈ સાદરિયાના ખેતરમાં આવેલો કૂવો પણ પાણીથી ભરાઈ ગયો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રવિવાર અને સોમવારે આ કૂવાના પાણીમાં જાણે દરિયામાં મોજા ઉછળતા હોય તેવો કરંટ જોવા મળ્યો હતો અને પાણી હાલક ડોલક થવા લાગ્યું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રવિવાર અને સોમવાર બાદ બુધવારે બપોરે 3 વાગ્યાની આસપાસ એક યુવાન હાઈવે પરથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે ફરી એકવાર આ કૂવાનું પાણી હાલક ડોલક થતું જોયું। આ યુવાને તરત જ પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા અને વીરપરડા ગામના લોકોને તેમજ વાડીના માલિકને આ અંગે જાણ કરી। આ વાત વાયુ વેગે પ્રસરતા વીરપરડા, મૂળપર, બિલિયા, બગથણા અને આમરણ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ કૌતુક જોવા માટે કાંઠે ઉમટી પડ્યા હતા। ખેતરના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયાના જણાવ્યા અનુસાર તેમણે પોતાના ખેતરમાં માત્ર 3 મહિના પહેલા જ આ કૂવો બનાવ્યો હતો। આ ચોમાસામાં પહેલીવાર કૂવામાં પાણી આવ્યું છે અને તે ખેતરની જમીન કરતાં પણ વધુ ઊંચાઈ સુધી ભરાયું છે। આસપાસના કોઈ અન્ય કૂવામાં આવો કરંટ નથી, તો માત્ર આ જ કૂવામાં પાણી શા માટે હાલક ડોલક થઈ રહ્યું છે તે મોટો તપાસનો વિષય છે। છેલ્લા 4 દિવસથી આ સિલસિલો યથાવત હોવાથી લોકોમાં જાતભાતની ચર્ચાઓ જાગી છે। કેટલાક લોકો આને ભૂકંપ આવવાની શક્યતા ગણાવી રહ્યા છે, તો કેટલાક પવનના કારણે પાણી હલતું હોવાનું માની રહ્યા છે, જ્યારે અમુક લોકો તો ભૂત પ્રેતની અંધશ્રદ્ધાળુ વાતો પણ કરી રહ્યા છે। હકીકતમાં આની પાછળનું વૈજ્ઞાનિક સત્ય શું છે તે હજુ અકબંધ છે, ત્યારે હવે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે વહીવટી તંત્રના નિષ્ણાંતો આ બાબતે યોગ્ય તપાસ કરી ખરી હકીકત લોકો સામે લાવે। મને વીરપેડા ગામના લોકોનો ફોન આવ્યો। હું અત્યારે અહીંયા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલો છું। ગામના લોકોનો મને ફોન આવ્યો કે અહીંયા 2 દિવસથી કૂવામાં પાણીનું હલનચલન થાય છે, તો પરમ દિવસે ગામના લોકોનો કહેવાનું એમ હતું કે અહીંથી વધારે પાણી નીકળતું હતું બારે, એટલે પછી અત્યારે હું આવ્યો જોવા માટે, તો પાણી હલે છે, એટલે પછી અમુક લોકો અલગ અલગ વાતો કરતા હોય કે અહીંયા ભૂત થાય છે, અમુક માણસો એમ કહેતા હોય કે અહીંયા ભૂકંપ આવવાની તૈયારી છે, પણ એ કાંઈ હોઈ ન શકે, કારણ કે વૈજ્ઞાનિક કારણ હોઈ શકે। એટલે અમે તંત્રને પણ જાણ કરી છે, તંત્રની પણ વિઝિટ લેવા માટે આવ્યા છે અલગ અલગ, એટલે અમે રજૂઆત કરી છે। ઘટના બની હતી એટલે કૂવામાંથી પાણી હલક ડોલક થતું હતું, બરોબર। પછી કાલ હાવ શાંત હતું, હું જ આવ્યો હતો જોવા, ને પછી આજે લોકોએ ફોન કર્યો તો પાછો 4 વાગે હું જોવા આવ્યો તો પાછી હલક ડોલક થવા માંડી। તો આ વિચિત્ર છે કપના। ત્યારે 3 ને 12 મિનિટે આ વિડીયો આપણે આજે ચાલુ થયું હતું, એટલે પહેલાં મેં વિડીયો ઉતાર્યો, પછી આ બધાને ગામના લોકોને બોલાવ્યો। મેં કીધું કે આ આપણે ઘટના જે પરમદી સાંજે જે થઈ હતી એ ઘટના આજ ચાલુ થઈ ગઈ છે। એટલે ઘટના એમાં તો આ કૂવામાં જે પાણી છે ત્યાં કુતૂહલ સર્જાય એવું છે, જે પાણી આમથી આમ જે થઈ રહ્યું છે, જે આવું જે બાજુમાં કેટલા કૂવા છે ત્યાં નથી થતું, અહીંયા એક જગ્યાએ જ થાય છે ત્યાં, એટલે ગામના લોકોમાં કુતૂહલ સર્જાયું છે। એટલે આ ગામના લોકો ઉમટી જોવા આવે છે કે આ શું છે કૃત્ય। મોરબીના વીરપરડા ગામે રવિવાર અને સોમવાર 2 દિવસ કૂવામાં પાણી હલતું હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। આપણે આવી પહોંચ્યા છીએ તે ખેતરમાં કે જ્યાં જોઈએ તો કૂવો છે તેમાં પાણી છે હલક ડુલક થઈ રહ્યું છે, અને આ ખેતરના માલિક છે તે આપણી સાથે જોડાયા છે। શું નામ છે તમારું? પ્રાણજીવનભાઈ લીંબાભાઈ સાદરિયા। પ્રાણજીવભાઈ, વાત કરીએ આ તમારા ખેતરનો જે કૂવો છે તેમાં પાણી હલક ડોલક થઈ રહ્યું છે, આ કયા કારણે થઈ રહ્યું છે અને આ વિડીયો કેવી રીતે વાયરલ થયો? એના માટે તો આપણે કંઈ ખબર નથી કે કઈ રીતે હાલે, એ તો વિજ્ઞાન જાણે, પણ હું રવિવારના દિવસે આવેલો ત્યારે પાણી હાલક ડોલક થતું હતું, પાછો સોમવાર દાડ આવ્યો તેથી 12 છલકાતું હતું હાલક ડોલક થઈ, અને આ રીતનું મેં જોયેલું। પછી મેં જ વિડીયો વાયરલ કરેલો, મેં જ વિડીયો એના માટે શું કે મેં કીધું કોઈ આનો રિસ્પોન્સ મળે, શું કારણે થાય, એના માટે મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મેં વાયરલ કરેલો। ઓકે, તમને કોઈ તંત્ર તરફથી ફોન આવ્યો છે આ વૈજ્ઞાનિક કારણોસર થઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે? ના, એવો કોઈ ફોન આવેલો નથી મને, બાકી
મામલતદાર એમ કે આવેલા ઉપસરપંચનો મને ફોન આવેલો કે એનો ફોન આવેલો. તમારા ગામમાં બીજા કેટલા કૂવાઓ આવેલા છે અને જો વાત કરીએ તો આ બીજા કૂવાઓમાં પણ આવી અસર જોવા મળી રહી છે? ના, બીજે કે કોઈ કૂવામાં આવી હલચલ નથી, આ એક જ કૂવામાં. વાત કરીએ આ લોકો ક્યાં ક્યાંથી આ જોવા માટે આ જે કુતૂહલ છે વિડીયો જોઈને લોકો અહીંયા ઘણા બધા લોકો જોવા માટે આવી રહ્યા છે? એ આજુબાજુના 5-7 ગામના માણસો આવતા હોય જોવા કે આ શું છે, કોઈ હાઈવે ઉપર નીકળતા હોય એ જોતા હોય, એવું હોય. આ હતા ખેતરના માલિક, એવું જણાવી રહ્યા છે કે શનિવારે જે વરસાદ પડ્યો બાદમાં રવિવાર અને સોમવાર 2 દિવસ અહીંયા પાણી છે અલગ ડોલક થવું જોવા મળ્યું હતું. ફરી ગઈકાલે 1 દિવસ માટે બંધ રહ્યું હતું અને આજે બપોરથી જ આ ફરી શરૂ થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે. હર્નિશ જોશી, ન્યૂઝ કેપિટલ, મોરબી. બોડેલી